તો ફરી એકવાર મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય બનેલું ડિપ્રેશન અત્યારે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। તમે અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે આ ડિપ્રેશનવાળા વરસાદી સિસ્ટમના વાદળો અત્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હૈદરાબાદ સુધીના પંથકોની અંદર મિત્રો વરસાદ આપી રહ્યા છે। અને મિત્રો આવનારી કલાકો માટે એટલે કે મિત્રો આજે બપોર દરમિયાન ફરી એકવાર રાજ્યના કયા ભાગમાં વરસાદી માહોલ જોવા મળશે અને મિત્રો કલાકોમાં શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો એક બીજો રાઉન્ડ। તો મિત્રો હવામાન વિભાગ તરફથી અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય માટે આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આવનારી કલાકો માટે મિત્રો આજે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। લેટેસ્ટ મેપ જાહેર કરીને મિત્રો અત્યારે આગાહી છે એ આપવામાં આવી છે, જેમાં યલો એલર્ટના મોટા સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો જાણી લો કે અત્યારે બીજી તરફ ગુજરાતવાસીઓ આ ભાદરવા મહિનાની અંદર વરસાદમાં તીડ, સાપ, વીછી અને ગરમીનો પ્રકોપ માટે થઈ જાવ તૈયાર, કારણ કે હવામાન નિષ્ણાત એવા રમણીકભાઈ વામજા તરફથી અત્યારે ભાદરવા મહિનાને લઈને આવી છે મહત્વપૂર્ણ આગાહી। નવરાત્રિમાં પણ વરસાદની સાથે સાથે પાછો એક વરસાદી રાઉન્ડ છે તે ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે। સાથે થોડી વાર પહેલાં જ અત્યારે લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે। સાથે મિત્રો બીજી તરફ ખાસ કરીને 2 સપ્ટેમ્બરના રોજ એટલે કે મિત્રો આજ રોજ ગુજરાત રાજ્યની અંદર વરસાદના જે બંગાળની ખાડીવાળી સિસ્ટમના કારણે એક નવો રાઉન્ડ છે એ જામશે અને જેને જોતા આવનારા દિવસોમાં મિત્રો કેવો રહેશે ગુજરાતમાં વરસાદ, આ તમામ અપડેટ જાણીશું મિત્રો એક પછી એક। એ પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલ ગુજ્જુ વેધર પર પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો આજનો આ વિડીયો છે હવામાનને લઈને, એ વિડીયોને છે તે અંત સુધી જોતા રહેજો। તો સાથે મિત્રો અત્યારે વાત કરીએ તો કચ્છના નળિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે 670 કિલોમીટર દૂરી ઉપર અત્યારે મિત્રો આસના નામનું વાવાઝોડું છે એ અત્યારે જોવા મળી રહ્યું છે અને તે ધીમી ગતિએ આગળ પણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે હવે તે ધીમે ધીમે નબળું પડવાની દિશા તરફ પણ જોવા મળી રહ્યું છે, જેને જોતા આ વાવાઝોડું અત્યારે 280 કિલોમીટરની દૂરી ઉપર ઓમાનના મસ્કત લાગુ વિસ્તાર છે તે દરિયામાં જોવા મળી રહ્યું છે અને આસના નામનું વાવાઝોડું મિત્રો આવનારી કલાકોની અંદર હવે પછી અરબી સમુદ્રની અંદર જે વેરવિખેર થઈ જશે, પરંતુ મિત્રો બંગાળના ઉપસાગરની અંદર જે વરસાદી સિસ્ટમ છે તે અત્યારે તીવ્ર બનીને મિત્રો અત્યારે આવનારી કલાકો માટે ઉત્તરીય પશ્ચિમી દિશા તરફ આગળ વધશે અને મિત્રો આવનારી 24 કલાકની અંદર જે વેલમાર્ક લો પ્રેશરની અંદર નાગપુર લાગુ વિસ્તાર છે મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર અત્યારે આવશે અને આ ડિપ્રેશન મિત્રો અત્યારે ગુજરાત ઉપર ડાયરેક્ટ આવવાનું નથી, પરંતુ જેના કારણે ગુજરાતના જે મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય એ ઉપર છે તે અમુક ભાગોની અંદર મિત્રો આ વરસાદ છે એ જોવા મળી શકે છે અને વરસાદનો જે રાઉન્ડ છે એ પણ જોવા મળી શકે છે। 2 તારીખથી લઈને 7 સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે ભારતના ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીના દરિયાકાંઠાના આંધ્રપ્રદેશથી લઈને તેલંગાણા વિસ્તારની અંદર આ ડિપ્રેશનની સિસ્ટમોના કારણે કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે, જેમાં તમે જોઈ શકો છો કે તેલંગાણા, આંધ્રપ્રદેશની સરહદી પંથકો છે, હૈદરાબાદના વિસ્તારો હોય કે પછી રેડ એલર્ટ છે તે અહીં આપવામાં આવ્યું છે, તે અહીંયા લાલ ટપકા જોવા મળી રહ્યા છે, તે ભારેથી ભારે વરસાદના સંકેતો આપે છે। તેમજ મિત્રો ડિપ્રેશનવાળી સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવશે અને જે છેલ્લી 24 કલાકની અંદર મિત્રો ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ માત્ર અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે છે, બાકી 24 કલાકમાં નહિવત વરસાદ જોવા મળ્યો છે અને સંપૂર્ણ વરાપ રાજ્યની અંદર જોવા મળી રહેશે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે આજે રાત્રિ દરમિયાન પણ ભારતીય હવામાન મોસમ વિભાગ તરફથી આજે આવનારી મોડી રાત્રિ દરમિયાન પણ ફરીથી એકવાર મહત્વપૂર્ણ આગાહી છે એ મેપ દ્વારા જાહેર કરવામાં આવી છે। તમે જોઈ શકો છો અત્યારે મિત્રો ખાસ કરીને ગુજરાત છે એમાં અત્યારે ભારે વરસાદને લઈને યલો એલર્ટનું વોર્નિંગ છે એટલે કે મિત્રો સિગ્નલ છે આપી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ બંગાળની ઉપસાગરની અંદર જે ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ અત્યારે બની રહી છે, જેમના કારણે આંધ્રપ્રદેશ છે, ઓડિશા લાગુ વિસ્તારથી લઈને તેલંગાણા સુધીના પંથકો પર જોવા મળી શકે છે અને આવનારી કલાકોમાં ઉત્તરીય પશ્ચિમી દિશા તરફ આગળ વધી તેમની અસરોના કારણે આજે પણ તમે જોઈ શકો છો કે આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો છે
સાથે સાથે મિત્રો રેડ એલર્ટ છે તે અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને સિગ્નલો છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજ્યની અંદર મિત્રો મધ્યપ્રદેશ, છત્તીસગઢ સાથે મહારાષ્ટ્ર, કર્ણાટક પંથકોની અંદર મિત્રો અત્યારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તે IMD તરફથી આ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે 2 સપ્ટેમ્બરના દિવસે એટલે કે મિત્રો આજ રોજ અને સોમવાર થયો છે, જેમના કારણે ગુજરાત રાજ્યની અંદર બપોર બાદ પણ વરસાદના રાઉન્ડને લઈને સાચો ખેલ શરૂ થતો જોવા મળી શકે છે. એટલે કે મિત્રો વરસાદી માહોલ છે જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ હોય કે પછી મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર ઉત્તરીય ગુજરાતના જે વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ભારે વરસાદ ખાબકી રહ્યા છે, એમને લઈને IMD તરફથી ઓરેન્જ એલર્ટના સિગ્નલો છે એ જાહેર કરવામાં આવ્યા છે. તો મિત્રો બીજી તરફ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર પણ અત્યારે જેમાં સૌરાષ્ટ્રના અમુક પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે મિત્રો સિગ્નલ છે દર્શાવવામાં આવી રહ્યું છે IMD તરફથી. સાથે જ મિત્રો મધ્યપ્રદેશની તમે જોઈ શકો છો તો રેડ એલર્ટનું સિગ્નલ છે એ IMD તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે. અને 3 સપ્ટેમ્બરના દિવસે પણ સમગ્ર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો જેમાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ આપી દેવામાં આવ્યું છે, એટલે કે અતિ ભારે વરસાદને લઈને સિગ્નલ છે તે જાહેર કરવામાં આવ્યું છે. અને પાડોશી રાજ્યોમાં અંદર જો વાત કરવામાં આવે તો યલો એલર્ટ રહેશે, પરંતુ આ સિસ્ટમ મિત્રો અત્યારે ગુજરાત નજીક આવશે અને લો પ્રેશરની અંદર સક્રિય થશે અને 3 સપ્ટેમ્બરના રોજ આ અસર છે તે ગુજરાત ઉપર વધુ જોવા મળશે અને IMD તરફથી જાહેર કરવામાં આવી રહી છે આ આગાહી. બીજી તરફ મિત્રો 4 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં જે IMD તરફથી છે તે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહી છે. ગુજરાતની અંદર યલો એલર્ટની ચેતવણી છે એ 4 સપ્ટેમ્બરના દિવસે વરસાદી સિસ્ટમના કારણે ભારે વરસાદનું સિગ્નલ છે એ જાહેર કરવામાં આવ્યું છે. અને 5મી સપ્ટેમ્બરથી આ સિસ્ટમની અસરો ગુજરાતમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. અને મિત્રો હવે પછી આપણે જે કચ્છના જે દરિયાકાંઠામાં જે વિસ્તારમાં જે આસના નામનું વાવાઝોડું રચાયું હતું, જેને કારણે મિત્રો ટ્રેકને લઈને IMD તરફથી અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. અને ટ્રેક બાબતને લઈને મિત્રો વાવાઝોડું યુટર્ન મારે અને ગુજરાત નજીક આવે તેવી પણ સંભાવના નથી, પરંતુ મિત્રો આવનારી 24 કલાકની અંદર સાયક્લોનિક કે જે નબળો પડવાની શરૂઆત થઈ ગઈ છે અને જે ખાસ કરીને મિત્રો ઓમાન દેશ ઉપર ત્રાટકવાની આગાહી હતી, પરંતુ હવે મિત્રો ઓમાનના દરિયાની અંદર નજીક નહીં, પરંતુ મિત્રો 100 કિલોમીટરની દૂર પર અત્યારે છે તે દરિયાની અંદર મિત્રો ધીમે ધીમે વેર વિખેરી અને સાયક્લોનિકમાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશન અને ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશરમાંથી લો પ્રેશર અને અપર સર્ક્યુલેશન સિસ્ટમમાંથી વેર વિખેરી થાય અને વાવાઝોડું છે તે અંતિમ કલાકો માટે નાબૂદ થતું પણ જોવા મળી શકે છે. તે પછી મિત્રો તમને અત્યારે જાણકારી માટે જણાવી દઈએ કે આજે સાંજ દરમિયાન પણ ભારતીય સાથે સાથે ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ રાજ્યની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર એલર્ટ છે એટલે કે મેપ છે જાહેર કરી દેવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે મિત્રો ખાસ કરીને આવનારી કલાકોમાં દક્ષિણી ગુજરાતના જે અમુક છૂટાછવાયેલા વિસ્તારોમાં સમગ્ર દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો ગાજવીજ સાથેના જે વરસાદીની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે, જેમાં સુરત, તાપી, ડાંગર, નવસારી, વલસાડ તો મિત્રો અમુક પૂર્વ ગુજરાતના જે છૂટાછવાયેલા વિસ્તારો છે એમાં આજે વરસાદ ખાબકવાને લઈને જેમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે ભાવનગર, અમરેલીના કેટલાક વિસ્તારો છે એમની અંદર ગુજરાતના હવામાન વિભાગ તરફથી મિત્રો છે તે યલો એલર્ટ છે તે આવનારી કલાકો માટે દર્શાવવામાં આવે છે. એટલે કે મિત્રો આવનારી મોડી સાંજ દરમિયાન, રાત્રિ દરમિયાન અને મિત્રો અમુક વિસ્તારોમાં છૂટાછવાયેલા પંથકોમાં છે તે હળવાથી મધ્યમ વરસાદી છે તે આગાહી રહેશે. તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે 2 તારીખ થઈ છે અને ગુજરાત રાજ્ય ઉપર હવામાન તરફથી છે તે અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો દક્ષિણી ગુજરાતના જે તમામ તાલુકા છે મિત્રો ઓરેન્જ એલર્ટ છે એ આપી દેવામાં આવ્યું છે, જેમાં દક્ષિણી ગુજરાતના જે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગર, વલસાડ જે એટલા જે જિલ્લાઓ છે એમની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે. તો બીજી તરફ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના જે તમામ જિલ્લાઓની અંદર 2 સપ્ટેમ્બરના રોજ પણ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના કારણે વરસાદનો છે તે રાઉન્ડ નવો શરૂ થતો જોવા મળશે. અને વરસાદ છે તે સાર્વત્રિક નહીં રહી પરંતુ છૂટા છવાયેલા વિસ્તારોમાં છે તે વરસાદ જોવા મળી શકે છે, જેમાં આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, સૌરાષ્ટ્રની અંદર, પૂર્વ સૌરાષ્ટ્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે 2 તારીખ અને સોમવારના રોજ ભાવનગર, અમરેલીના કેટલાક પંથકોમાં છૂટા છવાયેલા ગાજવીજ સાથેની વરસાદની ગતિવિધિ છે એ શરૂ થઈ શકે છે અને યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે મિત્રો 3 સપ્ટેમ્બરના પણ રોજ તમે જોઈ શકો છો કે એલર્ટ છે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર સહિત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતાની સાથે વરસાદના વિસ્તારોમાં વધી રહ્યા છે, જેમાં તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ વિસ્તારમાં પણ વરસાદની ગતિવિધિને લઈને એલર્ટ છે રહેલું છે અને સૌરાષ્ટ્રના જે ભાવનગર, અમરેલી જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને અત્યારે રાઉન્ડની છે તે મિત્રો આગાહી છે તે ઓરેન્જ એલર્ટ માટે દર્શાવવામાં આવ્યું છે અને સિગ્નલ ગુજરાતના હવામાન વિભાગ તરફથી 3 તારીખને લઈને મોટું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. અમુક વિસ્તારમાં મિત્રો વરસાદ જોવા મળશે, જેમાં આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાની અંદર પણ સારા એવા વરસાદની આગાહી રહેલી છે. એધાન પણ જોવા મળી રહ્યા છે, જેમના કારણે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર યલો એલર્ટની ચેતવણી 3 તારીખ માટે પણ જાહેર કરવામાં આવી છે. મિત્રો ખાસ કરીને અત્યારે ફટાફટ જેમાં 4 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે જેમાં વરસાદની ગતિવિધિ છે તે ગુજરાત સહિત કચ્છના ભાગોની અંદર પણ વધે તેવી સંભાવના જોવા મળી રહી છે, જેમાં પણ કચ્છના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રની અંદર મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર પંથકો હોય કે જેમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે એ રહેશે. અને બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતના લાગુ દક્ષિણી ગુજરાતના જે સુરત, વડોદરા સુધીના પંથકોની અંદર ભારે વરસાદનું છે તે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ મિત્રો વરસાદી સિસ્ટમ ખાસ કરીને 5 તારીખ સુધી ગુજરાતને અસર કરે અને તમે લાઈવ જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીના કાંઠામાં રાજ્યો છે તે આંધ્રપ્રદેશમાં, ઓડિશા સાથે સાથે મિત્રો તેલંગાણા સુધીના વિસ્તારોમાં ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ હૈદરાબાદ લાગુના પંથકો ઉપર ભારે સક્રિય જોવા મળી શકે છે. અને મિત્રો જેના કારણે અત્યારે વરસાદની ગતિવિધિ પણ તમે જોઈ શકો છો કે આવનારા કલાકોમાં આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદ ખાબકેલો જોવા મળશે. તો બીજી તરફ મિત્રો આપણા ગુજરાતની અંદર પણ સૌરાષ્ટ્રના જે ભાવનગર છે, અમરેલી છે એ અમુક વિસ્તારોમાં છૂટાછવાયેલા પંથકો પર અત્યારે સિસ્ટમના પૂંછડિયા વાદળાઓ અત્યારે પણ ઘેરાયેલા જોવા મળ્યા છે. દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો કે અત્યારે લાગુ વિસ્તાર છે વડોદરાથી લઈને પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તારોની અંદર સિસ્ટમના વાદળો અત્યારે પહોંચી વળેલા જોવા મળ્યા છે. મધ્યપ્રદેશની અંદર તમે જોઈ શકો છો કે તીવ્ર ગાજવીજ સાથેનો વરસાદ છે એ શરૂ થશે. ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે આવનારી કલાકોમાં પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તારો, જેમાં મિત્રો જોઈ શકાય કે રાજપીપળા લાગુ વિસ્તાર છે, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ લાગુ વિસ્તાર છે, દાહોદ છે, દક્ષિણ ગુજરાતના જે ગુજરાતના પણ અન્ય તમામ વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં સુરત, નવસારી, તાપી, ડાંગર વરસાદની અંદર પંથકો છે એમાં મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી છે તે આગામી કલાકો માટે આગાહી છે એ દર્શાવવામાં આવી છે. એવી પણ અત્યારે સંભાવના જોવા મળી રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે 2 સપ્ટેમ્બરના દિવસે વરસાદની ગતિવિધિની અંદર રાજ્યની અંદર મોટો વધારો થતો જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની ગતિવિધિની શરૂઆત થશે, જેમાં મિત્રો ભાવનગર, બોટાદ, અમુક કાંઠાના જે ખાસ કરીને મિત્રો છૂટાછવાયેલા પંથકો હોય અને મધ્ય ગુજરાતના જે અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, બીજી તરફ મિત્રો ઉત્તર પૂર્વ ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો કે આવતીકાલ દરમિયાન મિત્રો ગતિવિધિના કારણે ભારે વરસાદ થાય અને અમુક વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ સાબિત થઈ શકે છે, એટલે કે મિત્રો ખાબકી શકે છે તેવી શક્યતા રહેલી છે. તો બીજી તારીખના દિવસે પણ દક્ષિણ ગુજરાતના તમામ મધ્ય પૂર્વ ગુજરાત ઉપર અત્યારે પૂર્વ ગુજરાતના વિસ્તારો છે, જેમાં સુરત, વડોદરા, આણંદ, અમદાવાદથી લઈને છોટાઉદેપુર, પંચમહાલ, ગોધરાથી લઈને અરવલ્લીના લાગુ વિસ્તાર છે, સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે. પરંતુ મિત્રો આ વરસાદી સિસ્ટમના મુખ્ય દિવસો કહી શકાય અને તમે જોઈ શકો છો કે મિત્રો વરસાદનું જે ભારે સર્ક્યુલેશન છે કે જે દક્ષિણી સર્ક્યુલેશનના ઝુકાવાને કારણે મિત્રો આ મળી રહી છે, જેમને જોતાં દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત લાગુ વિસ્તાર છે, નવસારી લાગુ વિસ્તાર છે, વલસાડ લાગુ વિસ્તાર છે, તેમાં પણ અત્યારે આ જિલ્લાઓ છે તેમાં અમુક વિસ્તારોમાં 3 તારીખના રોજ 5 ઇંચ સુધીના વરસાદ ખાબકવાને લઈને પણ અત્યારે આગાહી છે એ દર્શાવવામાં આવી છે. મિત્રો આવનારા 5 દિવસની અંદર ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળશે અહીં બતાવવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો છો કે આ વરસાદી રાઉન્ડની દક્ષિણ ગુજરાતની અંદર પૂર્વ સૌરાષ્ટ્ર છે, કચ્છના જે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારો છે અને ગુજરાતના જે પંથકોની અંદર વધારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે વલસાડની અંદર આવનારા 5 દિવસોમાં 10 ઇંચ સુધીના વરસાદ ખાબકી શકે છે, નવસારીમાં 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે, સુરતની અંદર પણ 12 થી 13 ઇંચ સુધીના વરસાદ બારડોલીમાં અને 7 થી 8 ઇંચ સુધીના વરસાદ ભરૂચમાં, 9 ઇંચ જેટલા વડોદરાની અંદર પણ જોવા મળી શકે છે વરસાદ, સાથે સાથે ભાવનગરની અંદર પણ 4 ઇંચ. તો આ વરસાદી સિસ્ટમ રહેશે અને બોટાદ, સુરેન્દ્રનગરવાળા વિસ્તારની અંદર પણ આ વખતે મિત્રો બોટાદમાં 8 ઇંચ અને સુરેન્દ્રનગરમાં 5 ઇંચ
અને મોરબીમાં 5 ઇંચ, તો રાજકોટમાં 3 ઇંચ, ગાંધીધામ લાગુ વિસ્તારની અંદર કચ્છના વિસ્તારમાં 6 થી 8 ઇંચ સુધીના વરસાદ છે. અને ઉત્તર ગુજરાતની અંદર પાટણ, મહેસાણા, સાબરકાંઠા લાગુ વિસ્તારો છે ત્યાં પણ અત્યારે 4 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને અત્યારે મિત્રો આગાહી છે એ સંભાવના છે એ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તો હવામાન નિષ્ણાત રમણીકભાઈ વાજામણીની આગાહી પ્રમાણે ભાદરવા મહિનાને લઈને અત્યારે છે તે મિત્રો આગાહી છે દર્શાવવામાં આવી છે. તીડ, ગરમીના પ્રકોપ અને સાપ વીછીની લઈને મિત્રો અત્યારે આગાહી છે એ જાહેર કરવામાં આવી છે. મિત્રો આગામી દિવસોમાં પણ ગુજરાતની અંદર છે તે ગતિવિધિ વરસાદની જોવા મળી શકે છે. જૂનાગઢના વંથલી આગાહીકાર એમાં રમણીકભાઈ વામજાએ અત્યારે મહત્વની આગાહી દર્શાવી છે, જેમાં મિત્રો વરસાદ ભૂક્કા બોલાવે તેવું અત્યારે અનુમાન દર્શાવવામાં આવ્યું છે. અને અત્યારે મિત્રો ખાસ કરીને 13 થી લઈને 15 સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે. 13 થી લઈને 15 તારીખના ગાળાની અંદર બપોર પછી છે તે વરસાદી સિસ્ટમ જોવા મળશે. સાથે સાથે 21મી તારીખથી લઈને 28મી સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે મિત્રો વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી છે. અને બપોર પછી પણ ગાજવીજ સાથે વરસાદ છે તે મંડાણેની વરસાદી રાહુલ છે તે જોવા મળી શકે છે. તો કેટલાક ભાગોમાં 2 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદને લઈને આગાહી છે એ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે પ્રકોપ છે તે વધતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મિત્રો આવનારા દિવસોની અંદર અત્યારે ગુજરાતની અંદર સતત વાતાવરણમાં મોટો ચેન્જીસ થશે અને 9 તારીખથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છે તે બપોરના 12 વાગ્યા પછી છે તે સારા એવા વરસાદની આગાહી રહેલી છે. આમ ભાદરવાના અંતમાં છે તે ભારે વરસાદ અને ગરમીની પણ આગાહી દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે મહત્વપૂર્ણ અત્યારે ભાદરવા મહિનાને લઈને પણ સાપ વીંછીઓના ઉપદ્રવ વધી શકે છે અને કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડશે અને લીલો દુષ્કાળ પણ થઈ શકે છે. ખેડૂતોને ઘાસચારા સાચવવા માટેની પણ અત્યારે અપીલ કરી દેવામાં આવી છે અને બફારાવાળી ગરમી અને વરસાદ બંને જોવા મળી શકે છે. નવરાત્રિની અંદર પણ વરસાદની આગાહી આપતા એમણે જણાવ્યું છે કે નવરાત્રિમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ શકે છે અને વરસાદ સાથે જ મિત્રો ગરમી પણ જોવા મળી શકે છે. આમ મિત્રો નવરાત્રિને લઈને ખેલૈયાઓ માટે માઠા સમાચાર કે નવરાત્રિમાં પણ દશેરા ઉપરાંત શરદ પૂર્ણિમાના રોજ રમણીકભાઈ વામજા તરફથી વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે અને ગરમીનો પ્રકોપ અને વરસાદ બંને છે એ જોવા મળી શકે છે. અને મિત્રો ખેડૂતો માટે અત્યારે ચિંતાજનક સમાચાર સાબિત થઈ શકે છે, કારણ કે મિત્રો આવનારી કલાકોની અંદર ભાદરવાની મહિનો શરૂ થશે અને એમની અંદર છે તે રાજસ્થાન સરહદી વિસ્તારમાંથી તીડ જેવા પશુઓલા છે જીવડાઓ એ પણ અત્યારે જોવા મળી શકે છે. જૂનાગઢના જાણીતા વંથલી વિસ્તારના જે રમણીકભાઈ વામજા તરફથી મોટી આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે અને ભાદરવાથી લઈને ગુરુ પૂર્ણિમાની શરદ અને પૂર્ણિમા સુધી છે તે અત્યારે મહત્વપૂર્ણ આગાહી ખાસ કરીને મિત્રો દર્શાવવામાં આવી છે, જેમને લઈને અત્યારે સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે મિત્રો અત્યારે ગરમી અને બફારાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી શકે છે, જેમના કારણે ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાત રાજ્યમાં આગામી સમયોમાં જોવા મળશે અને આ રાઉન્ડના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં એકવાર વાવાઝોડાનો ખતરો છે એ જોવા મળી શકે છે અને ફરી એકવાર વાવાઝોડાના ખતરાના કારણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમ બરોબરની જામશે અને જેમના કારણે અત્યારે વરસાદ છે